પરમ શ્રદ્ધેય વૈષ્ણવાચાર્યજી મહારાજ, આદરણીય સંતો અને વહાલા સત્સંગી બંધુઓ, આજે પોતે અહીંયા પધારીને આપણા ઉત્સવમાં ખૂબ શુભ અભિવૃદ્ધિ કરી છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ એમને. એમને પોતે વ્યક્ત કરી વાત કરી કે આપણા સંબંધો કેવા છે. તો ઘણા બધા દૃષ્ટાંતો છે, પણ એકાદ બેની વાત કરીશ કે મારા પિતાશ્રી પૂજ્ય બાપુજી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ જ્યારે ગાદી ઉપર આરૂઢ થયા, એમની ઉંમર 13 વર્ષની હતી. ત્યારે એમના દાદા એ પણ બહુ નાની ઉંમરના હતા, અને એ પોતે સભામાં ઉપસ્થિત હતા અમદાવાદ મંદિરમાં. એના ફોટા પણ મારી પાસે છે. બીજું દ્રષ્ટાંત આપો કે જ્યારે પૂજ્ય બાપુજીની રજત જયંતિનો મહોત્સવ હતો, આજથી 64 વર્ષ પહેલાં, 1962માં, ત્યારે એમના દાદા એમના પિતાશ્રીને લઈને આવેલા. પિતાશ્રી એમના બહુ નાના હતા. એ વખતે એમની ઉંમર બહુ ઓછી હશે કે પછી સભા મંડપમાં, અમદાવાદના સભા મંડપમાં ખુરશી મૂકવાની રહી ગયેલી. પછી બાપુજીએ શું કહ્યું, એમને અહીં લાવો કે. એમના પિતાશ્રીને પોતાના ખોળામાં બેસાડે બાપુજીએ અમદાવાદના સભા મંડપમાં. એના ફોટા પણ મારી પાસે છે. તો આવો એક નિકટનો સંબંધ છે, અને કૃષ્ણ ભક્તિ તો આપણા સંપ્રદાયના પાયામાં રહેલી છે. શિક્ષાપતિની શરૂઆત કૃષ્ણ ભગવાનથી થાય છે, સમાપ્તિ પણ થાય છે એમની પ્રાર્થનાથી, અને વચ્ચે પણ બધી. અને શિક્ષાપતિના પાના તમે ફેરવો ને, એક બાજુ નોંધ કરતા જાઓ કે કેટલી વાર કૃષ્ણ શબ્દ એમાં આવ્યો છે, તો ખ્યાલ આવશે કે આ કેટલા બધા ઓતપ્રોત છે. આપણા નંદ સંતોએ પણ કૃષ્ણ ભગવાનને ઉદ્દેશીને અસંખ્ય કીર્તનો બનાવેલા છે. તો આજની સભા પોતે પધાર્યા, આપણને હવે ખૂબ ખૂબ અનુગ્રહ કરીને આપણે એમના ધન્યવાદ આપીએ છીએ. અને આ સંબંધ પછીની પેઢીમાં પણ ચાલુ રહે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના.